દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। મારું તારું કરનારા લોકો અસ્તિત્વ હારી ગયા અને જતું કરનારા લોકો દુનિયા જીતી ગયા। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજની હેડલાઇન્સ। કચ્છના નાના ધાવડા પાસે આવેલ મોમાયમાના મંદિરનો ખાસ અહેવાલ। ભુજના ભીડનાકા પાસે આવેલ કાશમસા પીરની દરગાહમાં મેળાનું આયોજન। ગોધરામાં સૌપ્રથમ અંગ્રેજી શાળાનું ભૂમિપૂજન। આહિર સમાજ દ્વારા રેલી સાથે આવેદનપત્ર અપાયું। ભુજના ભારતનગર વિસ્તારમાંથી મળી આવી નશાની દવાઓ। ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના રોડ પર ખાડાથી પ્રજા પરેશાન। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કચ્છના નાના ધાવડા પાસે આવેલ ડુંગરવાડી માના મંદિરનો એક વિશેષ અહેવાલ। 750 વર્ષ જૂનું એક મંદિર જ્યાં માં સાક્ષાત બિરાજમાન છે। કચ્છમાં આવેલ એક એવા ધાર્મિક સ્થળની મુલાકાત લેતા ક્યાંક આનંદનો અહેસાસ થાય તેવું લાગી રહ્યું છે, જેમાં વડીલોના જણાવ્યા અનુસાર આશરે 750 વર્ષ જૂનું આ મોમાયમાનું મંદિર આવેલ છે અને જે મનુષ્ય પોતાની માનતા માને છે એ માનતા અહીં પૂરી થાય છે। તેમજ આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક છે। જે મંદિર નાના ધાવડા પાસે આ મંદિર આવેલું છે, જેમાં સ્વતંત્ર ભૂમિના તંત્રી એવા કારુભા ગોહિલ પણ માના ચમત્કારના સાક્ષી રહી ચૂક્યા છે। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં માનું વર્ણન। પગલે તારી પાછળ આવતા હે તારો તેજસ્વી ટીંબો બતાવ જાર જાન દેવી તું જાગતી મોમાઈ માર્ગ બતાવ જાડે જાની દેવી તું જાગતી મોમાઈ જાગતી ને દેવળ ડાક વાગતી મોમાઈ જાગતી હાજરા હજુર મોરી માત જાડે જાની દેવી તું જાગતી હાજરા હજુર મોરી માત જાડે જાની દેવી તું જાગતી મોમાઈ માર્ગ બતાવ જાડે જાની દેવી તું જાગતી। દશમી જે મેળો ભરાય છે, વિજયાદશમી જે મેળો ભરાય છે, મોરાગઢ માતાનું ધામ જાડે જાની દેવી તું જાગતી મોરાગઢ માતાનું ધામ જાડે જાની દેવી તું જાગતી।
મારું નામ કારુબા ખેંગારજી ગોહિલ છે. હું સ્વતંત્ર ભૂમિનો તંત્રી છું અને આજે નાના ધાવડા પાસે માં ડુંગરવાળીનો મંદિર આવેલ છે અને અહીંયા કને ઘણા બધા લોકો અને જાત્રુ આવે છે અને અત્યારે જે મારા પાસે છે ને એ બધું માની કૃપાથી મારા પાસે આ બધું છે. અને અત્યારે જે એનો ઇતિહાસ ટૂંકમાં કહેવા જઈએ તો આ 700 વર્ષ જૂનો મંદિર છે ને આ જૂનું એવું છે કે સુખસાણ અને ધાવડા વચ્ચે લગભગ 4 કિલોમીટરનું અંતર છે સુખસાણથી અને ધાવડાથી 1.5 કિલોમીટરનું. ત્યારે બે ભાઈ હતા. એક ભાઈ કહે કે મને માતાજી જોઈએ છે અને એક ભાઈ કહે કે તું માતાજી લઈ જા, તને માતાજી તારા ભેગા હાલે તું માતાજીને લઈ જા. ત્યારે એ કહે છે કે મને માતાજી રાતના એને સપનું આવ્યું તો માતાજી એને કીધું કે ચાલ હું હાલીશ, એક શરત, તું મને ક્યાંક રાખીશ તો હું નહીં આવું. ત્યારે સુંડલામાં લઈને માતાજી જ્યારે ભર ડુંગરના વચમાં પહોંચે છે ત્યારે એને બહુ મતી ફરી જાય છે. ત્યારે સુંડલો રાખે છે ત્યારે પોતે માતાજી ઊભા રહી જાય છે કે હવે હું નહીં આવું. અને અત્યારે જેટલા પણ જાત્રુ આવે છે ને કદાચ કોઈ ભૂલી જાય છે ને એને માં ડુંગરવાળી ડોશીના રૂપમાં હજી પણ મને પણ અને અમારા જે પૂજારી છે એમને હાથ પકડ્યો છે કે આ રસ્તો છે અને હું આ કઠણાઈમાં આવ્યો છું અને અમને ઉજાગર કર્યો છે. હા, ને જે લોકો જે આવે છે પગયાત્રીઓ ઘણા બધા જે માતાના મઠ પદયાત્રીઓ આવે છે ને અમુક પછી એમ કે 1.5 કિલોમીટર છે તો મા પાસે જતા હોય. ઘણા બધા અહીંયા અત્યારે તેરસના આજે બહુ મોટો મેળો છે માતાજીનો અને બધા આજુબાજુના ગામડાઓ આખો દિવસ હશે, રાસ રસુડા રમશે બપોર પાછળ. અને ઘણા લોકો પગે આવે છે, મુંબઈથી અહીંયા પણ પગે આવે છે, નલિયાથી આવે છે. કોકને ઘણા બધાને માતાજીએ છોકરા આપ્યા છે અને 15 વર્ષો કાંઈ હતું નહીં. કોકના બિઝનેસ બુડી ગયા છે. અહીંયા કેટલાની વાડીઓ છે ઓલિયો થઈ ગયા. અત્યારે કોઈ વાડીમાં વાર પણ નથી અને તેમને કોઈ નુકસાન પણ થતું નથી. માની એટલી કૃપા છે. મારું નામ પંડ્યા બચુભાઈ મેઘજી. ઇતિહાસ એટલે આ પહેલાં તો ડુંગર જ હતો, કાંઈ નહોતું. એક ખાલી માની શિલા હતી, બાકી કાંઈ નહોતું. હવે આજુબાજુથી જે કોઈ માલધારી નીકળે આ નીકળે બધા માના દર્શન કરતા જાય. પછી શામબાઈ માં હતા એક અમારા. શામબાઈ માએ સેવા કરી. પછી અમારા હરિશંક બાપુ કે જેણે પણ વિચાર કરો કે એવું તન મન અને ધનથી સાંભા પાછળ આવ્યા મારા બસ શામબાઈ તમારે 43 વર્ષ વિચાર કરો. અત્યારે અંદાજિત અમે કેટલા 300 વર્ષ ના 750 750 લખેલું છે ખબર હે ખનીજનું મારા પાસે લાયસન્સ, લીજ, પરમિટ ને પરવાનું 40. તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો મહારાજ? મને છેલ્લા 25 વર્ષ થયા. 25 વર્ષથી આવું છું. જ્યારે કાંઈ નહોતું, ખાલી ડુંગર જ હતો. સમજી લો તો ખાલી એક માની શિલા હતી, બાકી કાંઈ નહીં. ભાગ પ્રગટ થયેલા ખરા પણ જે આ જે રૂપ છે ને આ રૂપ નહોતું, ડુંગર કાંઈ નહીં. વિચાર કરો આ બસ આવે બસ અહીંયા બસ આનંદ મંગાઈ જેમ અત્યારે જેમ કરી એવું બધું ઘરેથી બને માના આપણે આશરે આવે છે તો એ રડતો આવે છે જાય છે ત્યાં રસ્તો જાય. માનો તો પરચો આખો ભાઈ ડુંગરવાળી માં તરીકે પ્રખ્યાત. અને આ તો એવું છે ને કે જેવી જેની શ્રદ્ધા એવું એને ફળ આપનારી બેઠી છે. અહીં તો કંઈક આવે છે. વિચાર કરો કે જે શક્ય નથી એવી વસ્તુ તો શક્ય થાય છે પણ એનો પરચામાં ક્યારે નથી ખપાવ્યો. માને અમે જે આવે એને કે ભાઈ તમે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે માગો, તમે માગો. દેવાવાળી છે, બાકી તો હવે આપણે વિચાર કરો. અમારા સ્વતંત્ર ભૂમિના તંત્રી છે કારુબા ગોહિલ, એને અમને આજે એવો સારો માર્ગદર્શન દોર્યો કે જેથી આપ એક માના દર્શન કરો. કારુબા ગોહિલ જો નાનપણથી માતાજીનો એક જાહેર પરચો એમને જણાવ્યો અને એને ચોપડીમાં પણ બહુ સારો લેખ લખ્યો. માતા દીકરી દીકરા બધા એમને મારી વાત સાંભળો. હું પોતે તમને એક મારી હકીકત કહું કે મને એટેકનો હુમલો આવ્યો, 3 હુમલા આવ્યા. 3 હુમલા આવ્યા તો 3 હુમલામાંથી બચાવતો લાવ. જ્યારે મેં ઇસીજી ને આ બધા કાર્ડિયોગ્રામ કરાવ્યા ત્યારે ડૉક્ટરે કીધું મને કે આ કે તમે કે કઈ રીતે મેં કાંઈ નથી કરી, દવા નથી કરી, કાંઈ નથી કરી, આ મા ઉપર ભરોસો. ભુજમાં ભીડનાકા બહાર મેમણ કોલોની પાસે આવેલ કાશમસા પીરની દરગાહમાં મેળાનું આયોજન કરાયું. આજ રોજ ભુજમાં ભીડનાકા બહાર મેમણ કોલોની પાસે આવેલ કાશમસા પીરની દરગાહ મધ્યે રાબેતા મુજબ ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીરની દરગાહ ઉપર ચાદર ચઢાવવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ડોક્ટર શ્રીમતી નીમાબેન આચાર્ય,
ભુજના નગરપતિ અશોકભાઈ હાથી તેમજ વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ ફકીર મામદ કુંભાર કાઉન્સિલર રાણબાઈ માજી કાઉન્સિલર ફાતમાબેન સમા સર્વે મળી અને પીર ઉપર ચાદર ચઢાવેલ. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું સાલ ઓઢાડી તેમજ ફૂલહારથી સન્માન દરગાહના મુજાવર ઓસમાણ બાપુએ કરેલ હતું અને ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્યનું સન્માન શ્રીમતી સકીનાબેન સમાએ કરેલ હતું. નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ હાથીનું સન્માન સમા જુસફભાઈએ કરેલું હતું અને તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ફકીર મામદ કુંભારનું સન્માન કમિટીના કાર્યકર અયુબભાઈના હાથે કરવામાં આવ્યું હતું તેમજ રાજેન્દ્રસિંહ જાડેજાનું સન્માન ઓસમાણ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. માજી કાઉન્સિલર ફાતમાબેનનું સાલ ઓઢાડી અને સન્માન અંજુમબેનના હાથે કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ ગુલામભાઈ સમાએ કરેલ હતી. મોટી સંખ્યામાં આવેલ ભાઈઓ તથા બહેનોએ નિયાઝનો લાભ લીધો હતો અને ત્યારબાદ મૌલાના સાહેબે અલી સાહેબની તકરીર રાખવામાં આવી હતી. બહાર આવેલ મહેમાન કોલોનીની પાસે કાસમ શાહ વલીની જે દરગાહ શરીફનો મજાર આવેલ છે એ એક ઐતિહાસિક મજાર છે. તો ત્યાં દર વર્ષે ઉર્સનો એક આયોજન થાય છે જેનામાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ આનો લાભ લે છે અને એક શાનદાર જલસા જેવું આયોજન કરવામાં આવે છે. તો સાંભળીએ આ બારામાં એ વલીની દરગાહના મુજાવરનો અહેવાલ. બોલાવવામાં આવ્યો છે એમાં તમામ હિન્દુ મુસ્લિમ જે પણ કોઈ પણ આવે તે આમાં શરીક થાય છે અને આ વર્ષ ઐતિહાસિક થાય છે અને એમાં કોઈ જાતનો લાભ જાતનો ભેદભાવ વગરનો થાય છે. એમાં જે શરીક થાય એને છૂટથી થઈ ગયા છે શરીક છતાં હજી પણ કોઈ પણ વ્યક્તિ એમાં વધારા કરાવતી હોય તો આવી શકે છે અને એમાં કોઈ જાતનો ભેદભાવ નથી. મારું નામ સકીનાબેન સમા. આ દરગાહ નામે મુજાવર છીએ અને આ દરગાહ કાસમ શાહ વલી તરીકે ઓળખાય છે અને કાસમ શાહ વલી ખુદના પોતે સૂતા છે, પોતે આસ્થાનું નથી પણ મજાર છે અને બગદાદથી આવેલા છે અને ઓછામાં ઓછા 400 વર્ષની આ જૂની પુરાની દરગાહ છે. પણ અમે આ ઉર્સ કરીએ છીએ તેને પણ સેંકડો વર્ષ જેવા થોડા આવ્યા. પરંપરાગત અમારા વારસાગત અમારા વડીલો કરતા હતા અમે કરીએ છીએ અને દિવસા દિવસ વધારો થાય છે. હવે આ વસ્તુ અમને મીડિયા સુધી પણ પહોંચાડી અને સાંસદ સભ્ય આવ્યા હતા વિનોદભાઈ ચાવડા અને એના પાછળ નીમાબેન આચાર્ય આવ્યા હતા, ધારાસભ્ય અશોકભાઈ હાથી આવ્યા હતા અને આને બહુ બધા આવ્યા હતા. અમારી નમ્ર ગુજારિશથી અમે કહેવા માંગીએ છીએ કે અમારી આ દરગાહનો વિકાસ થાય તો અમને ઘણું સારું થાય. કમ્પાઉન્ડ હોલ છે, ટાઇલ્સો પથરાવી છે, ફૂલઝાડી નાખવા છે, રૂમ બનાવવો છે, જે પણ યથાશક્તિ પ્રમાણે લોકપાળો કરી અને મેળો કરીએ છીએ પણ વિકાસ થાય તો અમારી ઘણી એની અંદર ઉમેદો રહેલી છે. કચ્છની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય અંગ્રેજી શાળાનું ગઈકાલે ભૂમિપૂજન ગોધરા મધ્યે કરાયું. ગોધરા ખાતે 14મી ફેબ્રુઆરીના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સૌપ્રથમ ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળાનું ભૂમિપૂજન કરાયું. વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ અને હેપી ફેસીસ અંગ્રેજી મીડિયમ શાળા દ્વારા લોકભાગીદારીથી નિર્માણ પામનારી આ શાળા 3 તબક્કામાં બનાવાશે. ગઈકાલે યોજાયેલા ભૂમિપૂજનમાં નાના રતાડિયાના શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના મહંત ગિરિજા દત્તગીરી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પુષ્પાબેને આપેલી માહિતી મુજબ છાત્રોને લેવા મૂકવા શાળાના પોતાના વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષકોની તાલીમ અને વિકાસ અર્થે ઇન્ટરનેશનલ ટ્રેનરના વર્કશોપનું પણ આયોજન કરાઈ રહ્યું છે. નવી શાળા માટે એક સલાહકાર કમિટી બનાવાઈ છે જેમાં અનુભવી શિક્ષકોનો સમાવેશ કરાશે. આઈબી કરિક્યુલમના એશિયા હેડ નીલ સુકુ હાલમાં નેટ દ્વારા શિક્ષકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ સમારોહમાં જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ફાઉન્ડર
ચંદ્રકાંત મોતા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, મુકેશ ઝવેરી, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, ડોક્ટર કાંતિ ગોર, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર મધુભાઈ આચાર્ય, મુંબઈના કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શાંતિલાલ નાગડા, વિનોદ ગંગર, હેમંત રામબિયા, દિનેશ છેડા, અશ્વિન ચંદન, અરવિંદ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું જિજ્ઞા જોઈશર છું, ગોધરા ગામની દીકરી છું. જિજ્ઞા નવીનભાઈ જોઈશર. આ કાર્યની પ્રેરણા કહું કે તમે આધાર સ્તંભ કહો કે તમે એને ફાઉન્ડેશન કહો, એ મારા પપ્પા ને મારા મમ્મી. કારણ કે મારા મમ્મી પપ્પા બેઉ પોતા માટે તો એટલે મેં ઘણા લોકોના મા બાપ જોયા છે જે છોકરાઓને પ્રેમ કરે, પોતાના પરિવારને પ્રેમ કરે, પણ અજાણ વ્યક્તિને પ્રેમ કેવી રીતે કરવું ને એને કેવી રીતે પોતાના બનાવવા, એ હું મારા મા બાપ પાસે શીખી. અને કોઈની મદદ આપણે અગર સક્ષમ છીએ તો આ દુનિયામાં આપણે કોઈને કાર્યરત થઈએ, કોઈને કામ આવીએ એવું કરવું, એ હું મારા મા બાપ પાસેથી શીખી છું. આ પ્રોજેક્ટ એક ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ હશે. ICSE કરિક્યુલમ લઈ આવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ અને અહીંયા જે જરૂરતો છે એ ICSE સ્કૂલ પ્રમાણે જ અમે લોકોએ પ્લાનિંગ કર્યું છે. સ્કૂલનું પોતાનું ઓડિટોરિયમ, એમ્પી થિયેટર, સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, હાઈટેક સાયન્સ લેબ, હાઈટેક કમ્પ્યુટર લેબ, પેરેન્ટ્સ વેઇટિંગ લાઉન્જ, એડમિનિસ્ટ્રેશન્સ એરિયા, પછી કોન્ફરન્સ રૂમ્સ, એવી રૂમ્સ, બધું હાઈટેક હશે. પણ આ બધું હોવા છતાં પણ અમે લોકો પૂરી કોશિશ કરીએ છીએ કે આ આપણી સ્કૂલ ચેરિટેબલ સ્કૂલ જ રહે. સૌથી સ્કૂલ 3 તબક્કામાં બનશે. પહેલો તબક્કો છે ક્લાસરૂમ, કારણ કે હાલમાં જે હેપી ફેસીસ સ્કૂલ ગોધરામાં ચાલી રહી છે ત્યાં ક્લાસરૂમ ઓછા પડે છે અમને, તો સૌથી પહેલી જરૂરિયાત ક્લાસરૂમ્સની છે. તો સૌથી પહેલું જે સંકુલ બનશે એ ફક્ત ક્લાસરૂમ્સનું બનશે. એના પછી જે સેકન્ડ બનશે એ છોકરાઓની જરૂરત પ્રમાણે સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી જે જરૂરતો છે એ બનશે. અને ત્રીજો તબક્કામાં બનશે ઓડિટોરિયમ, સ્વિમિંગ પુલ અને એમ્પી થિયેટર. આહિર સમાજનો આક્રોશ પરાકાષ્ઠાએ. મોટી સંખ્યામાં લોકો સાથે રેલી કાઢી અને આવેદનપત્ર પાઠવ્યું. ભુજ તાલુકાના મોખાણા ગામે ગઈકાલે PGVCLની ચેકિંગ ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન લોકોને દૂર કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ ગોળીબારના વિરોધમાં આહિર સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભુજ સહિત જિલ્લાભરમાંથી આહિર સમાજના પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન યુવાનો દ્વારા પોલીસની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી. આ રેલીનો પ્રારંભ બપોરે 12:30 વાગ્યે ભુજના જ્યુબિલી સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો અને કલેક્ટર કચેરી ખાતે રેલી પહોંચી ત્યારે ભારે આક્રોશ સાથે નારાબાજી કરવામાં આવી હતી અને અધિક કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગઈકાલે મોખાણા ગામે GEB વાળા ચેકિંગ કરવા ગયેલા અને ત્યાં પોલીસની મદદગારી મેળવી, પણ જ્યાં ચેકિંગ કરવા ગયેલા ત્યાં કણે ખરેખર જે વિવાદ થયો એમાં ગામના 5 આગેવાનો મળીને GEBના અને પોલીસ ખાતાથી બંનેથી સાથે રહી અને ચેકિંગ કરાવવા માટે ગામના 5 આગેવાનો સાથે રહેવાની વાત કરી અને સંમતિ કરી. પછી ચા પણ ગામ લોકોએ બનાવી. ચા બનાવ્યા પછી આ લોકો ચા પીતા હતા અને ચેકિંગ જે હતી, જેના ઘરોની ચેકિંગ કરવામાં આવી, જેની વાડીઓની ચેકિંગ કરવામાં આવી, એમને છોડીને માત્ર આપણે જવાહરનગર 4 રસ્તા, જવાહરનગર મોખાણા ડગાળા 4 રસ્તા ઉપર માત્ર 10, 5, 15 માણસો તો ત્યાં ફાયરિંગ કરવામાં આવી. એટલે ચોખ્ખું સમજાય છે કે ચેકિંગને અને ફાયરિંગને કાંઈ લેવા દેવા નથી. આજે સામાન્ય ખેડૂત ઉપર જો ગોળીબાર કરવામાં આવતો હોય, આ એમનાથી અન્યાય થયો છે. એના માટે આહિર સમાજ અને ખેડૂત કિસાનો પણ આની સાથે જોડાયેલા છે અને આવેદનપત્ર આપ્યું છે. આની તટસ્થ તપાસ થવી જોઈએ અને ગુનેગારને માત્ર બદલી નહીં, સસ્પેન્ડ નહીં, પણ એને પૂરતી સજા થવી જોઈએ એવી અમારી આહિર સમાજની માંગણી છે અને કિસાનોની, ખેડૂતોની, આગેવાનોની માંગણી છે. ને જ્યાં ચોરી કરવાની વાત આવતી હોય તો આજે કરોડોની ઉદ્યોગપતિઓ ચોરી કરતા હોય. મોખાણા ગામનો દાખલો લો તો મોખાણામાં સામાન્ય ખેડૂતો ખેતીવાડી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય. આખા ગામનું ટોટલી 100% બિલ એક બાજુ વસૂલ કરવામાં આવે તો પણ સરકારને જે આવક થાય એનાથી માત્ર ને માત્ર એક ઉદ્યોગકારની જો તપાસ કરવામાં આવે
તો એની ચોરીનું બિલ પણ આખા ગામ કરતાં વધી જતું હોય અને આના ઉપર એટલો અન્યાય કરવામાં આવતો હોય, એના માટે આજે ડીએસપીને અમે આવેદનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આપ્યું છે, ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આની તટસ્થ તપાસ કરવામાં આવશે અને ગુનેગારને પૂરતી સજા કરવામાં આવશે એવો અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે. જો પૂરતી તપાસ નહીં થાય તો આહિર સમાજ અને કિસાન સંઘ વિશેષ આંદોલન કરશે. ભુજમાં ભારતનગર વિસ્તારમાં ડ્રગ્સ ખાતાની ટીમ દ્વારા આનંદ મેડિકલ્સમાં મળી આવી નશાની દવાઓ. ભુજમાં ભારતનગર વિસ્તારમાં ડ્રગ્સ ખાતાની ટીમ દ્વારા આનંદ મેડિકલમાં રૂટીન ચેકિંગ દરમિયાન આનંદ મેડિકલ્સમાંથી ઘણી બધી નશાની દવાઓ મળી આવેલ હતી, જેની કિંમત આશરે 5 થી 7 હજાર જેટલી હતી. અને બીજી બાજુ કચ્છનું યુવાધન જ્યારે નશાની તરફ બરબાદ થઈ રહ્યું છે, જે ઘણી ગંભીર બાબત છે. પણ આવા ભ્રષ્ટાચારી મેડિકલવાળાને યુવાધન બરબાદ થાય તેનો ભ્રષ્ટાચારીઓને કંઈ જ ફરક નથી પડતો. તો અહીં ઉલ્લેખનીય એ પણ છે કે કચ્છભરમાં ઘણા મેડિકલ્સ આવેલા છે, તો તેની યોગ્ય તપાસ થાય તો યુવાધન જે બરબાદ થતું હોય તે અટકાવી શકાય. ડ્રગ્સ ખાતાની ટીમે રેડ કરેલી હતી, એમાં શું હતું હકીકત? એકચ્યુઅલ હકીકતમાં એવું છે હા કે આપણે વગર પરવાને હા દવાનું સંગ્રહ કરવો, વેચાણ કરવો, એક્ઝિબિટ કરવું કે ડિસ્ટ્રીબ્યુશન કરવું, હા તો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો 1940 અને તે અન્વયના નિયમો 1945 મુજબ પરવાના વગર કોઈ પણ વ્યક્તિ દવાનો સંગ્રહ કે વેચાણ કરી શકે નહીં. અને જે લોકો કાયદાની અજ્ઞાનતા હોય અને વગર પરવાને કોઈ આવો ધંધો કરતા હોય તો આ ખોરાકના ઔષધ નિયમન તંત્ર અને તેના કાયદા મુજબ આ ગંભીર ગુનો ગણાય એટલે એને પરવાના મેળવી લેવા જોઈએ. અને સાહેબ આમાં હવે કાલે આનંદ મેડિકલ ને જે ગોડાઉન છે એના પરવાના નતા, પરવાના મીન્સ લાયસન્સ છે, બિલ વગરની દવામાં એવું છે કે જે ડોક્ટર જે દવાઓ લખે એને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ કહેવાય, શેડ્યુલ H ડ્રગ કહેવાય. હવે શેડ્યુલ H દવાઓ છે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પરથી જ ફાર્માસિસ્ટ આપી શકે એવી દવાઓનો એને સંગ્રહ કરેલો હતો. એટલે દવાઓ અમે એ સારી ગુણવત્તાની છે, બનાવટની છે કે કઈ ટાઈપની છે, દવાના નમૂના લઈને પૃથ્થકરણ માટે બરોડા લેબોરેટરીમાં મોકલશું. બરાબર છે. અને પૃથ્થકરણનો રિપોર્ટ આવ્યા પછી જ આપણને ખબર પડે કે દવાઓ સ્ટાન્ડર્ડ છે, સબ સ્ટાન્ડર્ડ છે, કેવી છે. કિંમત વાઇઝ જોવા જઈએ તો 5 થી 7 હજાર દવાઓ કહેવાય. અત્યારે આનંદ મેડિકલમાંથી આપણે કેટલો જથ્થો આપણે સીલ કરીને લઈ આવેલ? 5 થી 7 હજાર રૂપિયાનો છે. 5 થી 7 હજાર રૂપિયાનો છે. હાજી હાજી હાજી. અને સાહેબ આપણી આ ટીમ જે આનંદ મેડિકલમાં જેમ કાલે રેડ નાખેલી છે એ કોઈ બાતમીના આધારે હતી કે કોઈ રૂટીન ચેકિંગ હતું? ના ના, મારા ઇન્સ્પેક્ટર જે બીજી હળિયા છે ભૂમિકાબેન હળિયા, હા એ રૂટીનમાં ઇન્સ્પેક્શનમાં ગયા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન એમને ખબર પડી કે એને ગોડાઉનમાં એની પાસે ધારા ધોરણ મુજબ પરવાના નથી. બરાબર છે. આજુબાજુ પૂછપરછ કરતા એમને ખબર પડી કે ભાઈ આ પેઢી પાસે દવાના માન્ય પરવાના નથી. તે હેતુથી તેઓએ તપાસ ચાલુ કરી. પછી જેમ આનંદ મેડિકલમાં સાહેબ રેડ પડેલી એમ બીજા પણ ઘણા બધા મેડિકલોમાંથી બહાર આવશે એવું લાગે સાહેબ તમને? એટલે મારી તો એવી જાહેર જનતાને અપીલ છે કે ભાઈ એક તો તમારે કોઈ પણ જનતાએ કે જાગૃત નાગરિકે બિલ વગર કોઈ પણ દવા ખરીદવી નહીં. અને કોઈ પણ દવાના વેપારીને મારી મદદનીશ કમિશનર તરીકે એટલી વિનંતી છે કે દવાના પરવાના મેળવ્યા વગર દવાનો ધંધો જેવો કે વેચાણ, સંગ્રહ, ડિસ્ટ્રીબ્યુશન કઈ નહીં. આ 14/2 ના છે. પેશન્ટનું નામ નથી આમાં જનરલ સેલમાં કરી છે. જનરલ સેલમાં સેલ એટલે વિચાર જે ડાયાબિટીસ ના હોય ને પેશન્ટ ડાયાબિટીસ વાળા કયા પેશન્ટ આવે છે નામ એને પ્રિસ્ક્રિપ્શનમાં લખેલ છે. જૂના છે અત્યારના છે પ્રિસ્ક્રિપ્શન ઉપર સીડી લેચરનો સ્ટેમ્પ લગાવ્યો છે.
પરચેસ કરી છે હમણાં 6-5 માંથી પરચેસ કરીએ પણ અત્યારે હાજર એટલે 6 સ્લીપ પછી મેં ચડાવી છે એટલે હાજર નથી. બોટલ ક્યાં ગઈ? એટલે આમાં જો સેલ થઈ ગયું અને પરચેસની સ્લીપ મેં ચડાવી હોય બરાબર રવિવારના હું આખા વીકની સ્લીપ ચડાવું રવિવારના બંધ કરી મને એ સ્લીપથી મતલબ નથી. અત્યારે સ્ટોક વેચાઈ ગયો છે કે એ વેચાઈ ગયો ને એનું બિલ બન્યું છે? એનું બિલ જનરલમાં નથી નથી બન્યું. એટલી વાત કરો ને બીજી બધી મારી સ્લીપની રામાયણ નથી અને એમટી છે સાચું કહો છો? ઘરે રાખો છો? ગાડીમાં રાખો છો? ભાઈબંધની દુકાન રાખી દીધી તમારે કયો ભાઈબંધ છે? લાયસન્સ છે ના ના ઘરે આવેલું જોવું છે તમને જબલું જબલો જો લઈ જવાનો છે આ જોવું હોય તો જોઈ લો હાલો તમે લઈ જવાનો છે પેલા બિલ કાઢો. માલ જે અલગ છે બેંકનો એમ કેમ થાય યાર એમ એમને હાલે છે એમને હાલે છે એમને હાલે છે એમને હાલે છે તું સમજો ને ઓને ઓ કેમ એને પછી ક્યાંથી આવી એ લોકોની કંપનીમાંથી જે બેંચ આવે ને એ જ બેંચ ને એ લોકોને બિલમાં આવે એ લોકો બિલમાં જે ઉતારે એની માલમાં સ્ટોકમાં બેંચ નંબર એની હોતો નથી કેટલો એ તો ઘણો ટાઈમથી જ આવે છે. પ્રિય દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે પરોક્ષ રીતે જોડાઈ શકો છો તેમજ આપને કનડતી સમસ્યાઓને અમારા સુધી પહોંચાડો જેથી આપની સમસ્યાઓને અમે લાગતા વળગતા તંત્રો દ્વારા નિવેડો લાવવા પ્રયત્ન કરીશું. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. સંપર્ક કચ્છ કેર ન્યૂઝ 028326555456. વોટ્સઅપ નંબર 9228138645 9909477686. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરીથી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.